બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ભારે પવનથી નુકસાન. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ભારે પવનથી મોટું નુકસાન થવા પામ્યું છે. સુઈગામ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક ઘરોના પતરા ઉડવાની ઘટના બની છે. સરહદી પંથકમાં અનેક ગામોના ઘરોના પતરા ઉડતા લોકો બેઘર થયા છે. ચોમાસા પહેલાના વરસાદમાં જ અનેક લોકોને મોટું નુકસાન થવા પામ્યું છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આવતા 2 થી 3 દિવસોમાં ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે, ત્યારે આજ રોજ બનાસકાંઠા વિસ્તારમાં ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો હતો અને તેમાં પણ ખાસ કરીને સુઈગામ આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા અનેક ઘરોના પતરાઓ ઉડ્યા હતા, જેના કારણે લોકો બેઘર બન્યા હતા. અમારા પાડોશી ચમનભાઈ દેહળાભાઈને સાંજે વરસાદને વંટોળ આવતા પારાવાર નુકસાન થયું. એમની ઘરવખરી નુકસાન છે, એમની બાજરી છે, ઘઉં છે અને ઘરવખરીનું ખાસું નુકસાન થયેલું છે. તથા ઉપર જે પતરાનો જે શેડ હતો એ આખો પતરાનો જે તૂટી ગયો છે અને બધા એક પતરા ફૂટી ગયા છે. સરકારશ્રીને વિનંતી છે કે યોગ્ય સર્વે કરી અને જે ગરીબ ખેડૂતો છે ખેતરમાં રહે છે એ ખેડૂતોને ઘરવખરી અને થોડી ઘણી સહાય મળે તો એમને થોડા ઘણું યોગ્ય ટેકો